કરીએ તો બીજેપીના સદસ્યતા અભિયાનને લઈને હવે વિવાદનો મધપૂડો છંછેડાયો છે। બીજી તરફ સસ્પેન્ડેડ કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે। કથિત ભ્રષ્ટાચાર મામલે 2 મહિલા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ગોકુલનગરમાં કથિત આવાસ યોજના કૌભાંડ અંગે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા। વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેન જાદવને સસ્પેન્ડ કરાયા હતા। વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર વજીબેન ગોલતરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ બંને કોર્પોરેટર કે જેમની સદસ્યતા અભિયાનની જવાબદારી છે તે સોંપવામાં આવતા જ હવે વિવાદનો મધપૂડો પણ છંછેડાયો છે। તો બીજેપીના સદસ્યતા અભિયાનને લઈને હવે વિવાદનો મધપૂડો છંછેડાયો છે। જે સસ્પેન્ડેડ કોર્પોરેટરો છે આ 2 મહિલા કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે। કથિત ભ્રષ્ટાચાર મામલે જે 2 મહિલા કોર્પોરેટર હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ગોકુલનગર કથિત આવાસ યોજના કૌભાંડ અંગે 6 વર્ષ માટે આ મહિલા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ જ 2 મહિલા કોર્પોરેટરોને અત્યારે જવાબદારી સોંપવામાં આવી છે। તો સંવાદદાતા ઋષિ આજ મુદ્દે લાઈવ છે। ઋષિ, એક તરફ થોડા જ સમય પહેલા જે કથિત કૌભાંડ સામે આવ્યું હતું આવાસ કૌભાંડ અને તેમાં જે બીજેપીના જે 2 કોર્પોરેટરો છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે એ જ મહિલા કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવી છે સદસ્યતા અભિયાનને લઈને। શું વધુ માહિતી, શું વિવાદનો મધપૂડો છંછેડાયો છે? ખાસ ભારતીય જનતા પાર્ટીના આ બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। આ મહિલા કોર્પોરેટરો છે તે અને તેમના પતિ જે આવાસ કૌભાંડ હોય કે પછી સાથે ઓરડી કૌભાંડ હોય, આ બંને કૌભાંડમાં સંકળાયેલા હતા અને ખાસ તેની ઉપર કથિત ભ્રષ્ટાચારનો આરોપ હતો। ભારતીય જનતા પાર્ટીએ આ બંને કોર્પોરેટરને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા। ખૂબ જ આકરું પગલું ભર્યું હતું, પરંતુ સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટીનું અત્યારે ચાલે છે। તેમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના લેટરપેડ ઉપર આ બંને કોર્પોરેટરને જવાબદારી સોંપવામાં આવી છે। જવાબદારી સોંપતા અનેક સવાલ જે મોવડી મંડળ છે તેની સામે થઈ રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાંથી આ બંને કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દીધા તો શા માટે તેના ઉપર જવાબદારી સોંપવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પાછલા બારણે આ બંને મહિલા કોર્પોરેટરોને લઈ લેવામાં આવશે અને સાથે કામ પણ સોંપી દેવામાં આવ્યું છે, પરંતુ જે સસ્પેન્ડ થયેલા કોર્પોરેટરોને કામ સોંપતા ભારતીય જનતા પાર્ટીના જ ટોચના નેતાઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે। જી બિલકુલ ઋષિ, આભાર તમામ જાણકારી માટે। તો આ 2 સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટર કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે બીજેપીનું જે સદસ્યતા અભિયાન કે જેની શરૂઆત થઈ છે, ત્યારે રાજકોટમાં આ 2 સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટરને જવાબદારી સોંપાતા હવે વિવાદ છંછેડાયો છે। આ 2 સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટર કે થોડા સમય પહેલા તેમના વિરુદ્ધ અને તેમના પતિ વિરુદ્ધ જે કથિત ઓરડી કૌભાંડ પણ હોય કે જે આવાસ કૌભાંડ પણ હોય તેનો ખુલાસો થયો હતો અને ત્યારબાદ તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી અને દેવુબેન જાદવ કે જેઓ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેમની સાથે જ વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર વજીબેન ગોલતરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ બંને મહિલા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે જ્યારે આ બંને કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાતા હવે વિવાદ છંછેડાયો છે। રાજકોટના જ જે બીજેપીના જે કાર્યકર્તાઓ છે તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ બંને મહિલા કોર્પોરેટર કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેઓને શા માટે આ જવાબદારી સોંપવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ગોકુલનગર કથિત આવાસ યોજના કૌભાંડ અને આ બંને મહિલા કોર્પોરેટરોને આજ કૌભાંડ મામલે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી અને આ 2 મહિલા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ વિવાદ જ્યારે વકર્યો હતો ત્યારે જે આખરી કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ મોટી વાતો કરવામાં આવી હતી જે તે સમયે, પરંતુ ફરી એક વખત જ્યારે બીજેપીના સદસ્યતા અભિયાનને લઈને આ બંને મહિલા કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે સસ્પેન્ડેડ કોર્પોરેટરોને જે જવાબદારી સોંપાતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે। આ જવાબદારી સોંપવામાં આવતા જ હવે બીજેપીના કાર્યકર્તાઓમાં પણ રોષ છે।
તો આ જ મુદ્દે ઇનપુટ એડિટર મયુર માકડિયા ફોન લાઈન પર છે. મયુર, એક તરફ થોડા જ સમય પહેલા રાજકોટમાં જે બીજેપીના 2 મહિલા કોર્પોરેટરો કે જેમની ઉપર એક આક્ષેપ હતો કે તેમણે કૌભાંડ આચર્યું છે, ગોકુલનગર કથિત આવાસ કૌભાંડ હોય કે પછી ઓરડી કૌભાંડ હોય, તેમના પતિ સાથે મળીને તેમણે આ કૌભાંડ આચર્યું હતું. એક તરફ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા, ત્યારે બીજી તરફ તેમને આટલી મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે બીજેપીના સદસ્યતા અભિયાનને લઈને. સૌથી પહેલા તો સવાલ એ પણ ઉભો થાય છે મયુર કે કોના દ્વારા તેમને છાવરવામાં આવી રહ્યા છે? जी बिल्कुल, भारतीय जनता पार्टी दर 3 વર્ષે સદસ્યતા અભિયાન એ આયોજન કરતી હોય. સંગઠન પર્વ અંતર્ગત આ જે આયોજન છે તે કરવામાં આવતું હોય છે અને દર 3 વર્ષે નવા જે સદસ્યો છે તેને પાર્ટીને પ્રવેશ આપવામાં આવતો હોય. સાથે જ જે સદસ્યો છે તેમની સદસ્યતા ફરીથી જે છે તે કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જુદી જુદી નિમણૂકો છે તે કરવામાં આવતી હોય છે. તેની અંદર પ્રદેશ કક્ષાથી લઈ અને વોર્ડ કક્ષા સુધી અને જવાબદારીઓ અલગ અલગ નેતાઓને આપવામાં આવતી હોય છે. રાજકોટ શહેરની અંદર વોર્ડની જવાબદારી જે છે ત્યાં સસ્પેન્ડેડ કાઉન્સિલર છે તેમને આપવામાં આવેલી છે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કક્ષાએ આ જે માહિતી છે તે હજુ સુધી શહેર સંગઠન દ્વારા પહોંચાડવામાં નથી આવેલી અને હવે જે રીતે માધ્યમોમાં આ સમાચારો આવેલા છે તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા પગલા પણ લેવામાં આવશે. પરંતુ જે સ્થાનિક રાજકારણ છે ને તેની અંદર આ પ્રકારે 2 કાઉન્સિલરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરેલા હોય અને જવાબદારી આપવામાં આવેલી હોય તો ચોક્કસ જે ઇન્ચાર્જ છે તેની સામે પણ જે છે અનેક સવાલો ઉભા થાય છે અને શહેર અધ્યક્ષ છે તેની સામે પણ અનેક સવાલો ઉભા થાય છે. બિલકુલ મયુર, બીજી તરફ એક સવાલ એ પણ છે કારણ કે જે તે સમયે આ કથિત કૌભાંડ સામે આવ્યું હતું અને આજે બંને મહિલા કોર્પોરેટરો છે તેમની સામે કડક કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી હતી અને બીજેપીના અધ્યક્ષ પણ હોય રાજકોટ શહેરના કે પછી ત્યાંના જે લોકો પણ હોય, કાર્યકર્તાઓ પણ હોય, એ તમામ લોકોએ વાત પણ કરી હતી અને ખાસ કરીને મેયર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે અને આવું કંઈ પણ ન ચલાવી લેવાય. પરંતુ છતાંય જ્યારે આ સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ અને આ બંને કોર્પોરેટરોને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે ત્યારે આ બંને, કારણ કે એક તરફ એવું પણ કહેવામાં આવે છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે, આવું કંઈક ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે આગામી સમયમાં, બીજી તરફ જવાબદારી પણ સોંપવામાં આવે. આ બંને જે ઘટનાઓ છે શું સૂચવે છે? બિલકુલ, સ્થાનિક કક્ષાનું આ જે રાજકારણ છે અને એની અંદર જે સ્થાનિક ઇન્ચાર્જ છે, શહેર અધ્યક્ષ હોય કે સંગઠન પર્વના સ્થાનિક જે ઇન્ચાર્જ તેમનું આ જે સ્થાનિક કક્ષાનું રાજકારણ છે ને તેની અંદર મારા તારા ની સાચવવાની જે વાત છે તે આની અંદર છતી પડી રહેલી છે. સ્થાનિક કક્ષાએ પણ શહેર સંગઠનની અંદર આ વાત છે તે આંતરિક રીતે ચર્ચવામાં આવી રહેલી છે ને તેની અંદર આ જે કાઉન્સિલરો છે તેમનો વિરોધ કરવામાં આવી રહેલો છે. હવે જોવાનું એ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વના જે ઇન્ચાર્જ છે તે આ સમગ્ર મામલે કેવા પ્રકારે એક્શન લે છે અને આ જે વોર્ડની જે જવાબદારી છે તે યથાવત રાખવામાં આવે છે કે તેની અંદર કોઈ પરિવર્તન કરવામાં આવે છે.